સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ ઇંગ્લિશ ગ્રામર ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ પ્રશ્નસૂચક સર્વનામ. ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન એટલે કે પ્રશ્નસૂચક સર્વનામ. વુ, વિચ અને વોટ એમ મુખ્ય 3 પ્રશ્નસૂચક સર્વનામો છે. પહેલું છે હુ એટલે કોણ. હુ એટલે કોણ. હુ મનુષ્ય જાતિ માટે પ્રશ્નસૂચક સર્વનામ તરીકે વપરાય છે જે કર્તા વગેરે સૂચવે છે. હુના બીજા 2 રૂપો નીચે મુજબ છે. બી છે whom. whom એટલે કોને. whom કર્મ વગેરે સૂચવે છે. whose આપ્યું છે. whose એટલે કોનું. whoseની માલિકીનો અર્થ સૂચવે છે એટલે કે સંબંધક રૂપ સૂચવે છે. એક્ઝામ્પલ છે who teaches you English. who એટલે કોણ. teaches એટલે શીખવું અને ઇંગ્લિશ એટલે અંગ્રેજી. તમને અંગ્રેજી કોણ શીખવે છે. ત્યાર પછી બીજું છે whom. whom એટલે કોનું. તો એક્ઝામ્પલ છે whom did you see in the garden. બગીચામાં તમે કોને જોયા. ત્રીજું છે whose. whose એટલે કોનું. whose grammar book is this. આ વ્યાકરણનું પુસ્તક કોનું છે. તો whose છે એ માલિકી સૂચવે છે. બીજું છે which. which એટલે કયું કઈ. which કોણ ક્યું કઈ કયો એવો અર્થ સૂચવે છે. which કર્તા વિભક્તિ તરીકે વપરાય ત્યારે તેના પછી ક્રિયાપદ આવે છે. which વ્યક્તિ તેમજ વસ્તુ માટે પસંદગીના અર્થમાં પણ વાપરી શકાય છે. એક્ઝામ્પલ છે which is your pen. તમારી પેન કઈ છે. which એટલે કઈ. બીજું એક્ઝામ્પલ આપેલું છે which of the boys wrote this answer. છોકરાઓમાં એના કયા છોકરાએ આ જવાબ આપ્યો. ત્રીજું છે વોટ. વોટ એટલે શું. વોટ એટલે શું. વોટ ફક્ત નિર્જીવ વસ્તુ માટે વપરાય છે. દાખલા તરીકે વોટ ઇઝ યોર ક્વેશ્ચન. તમારો પ્રશ્ન શું છે. ત્યાર પછી આપણે એક્સરસાઇઝ છે કરીએ. એક્સરસાઇઝ નંબર 7. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ પ્રોપર ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન who, whom, whose, which, what. યોગ્ય પ્રશ્નસૂચક સર્વનામ વડે ખાલી જગ્યા પૂરો. પહેલું છે ખાલી જગ્યા ઇઝ યોર ફાધર. તમારા પિતા કોણ છે. તો શું આવશે બ્લેન્ક્સમાં who. બીજું છે ખાલી જગ્યા ડીડ યુ મીટ ઇન ધ ગાર્ડન. કે તમે બગીચામાં કોને મળ્યા. તો શું આવશે બીજામાં whom. કોને. whom એટલે કોને મળ્યા. ત્યાર પછી ત્રીજું છે ખાલી જગ્યા આર યુ ડુઈંગ નાવ. કે તમે અત્યારે શું કરી રહ્યા છો. તો શું. તો બ્લેન્ક્સમાં આવશે વોટ. ચોથું છે ખાલી જગ્યા હેપન્ડ એટ ધ ક્રોસ રોડ. કે તમે રોડ ક્રોસ કરતા ત્યારે શું થયું. તો શું થયું. તો શું એટલે ચોથામાં પણ વોટ આવશે. પાંચમું છે ખાલી જગ્યા વેન્ટ વિથ યુ ટુ દિલ્હી. કે તમે દિલ્હી કોની જોડે ગયા. તો કોણ. તો એમાં પાંચમામાં આવશે who. છઠ્ઠું છે ખાલી જગ્યા ઓફ ધીસ બોયઝ મેડ મિસ્ટેક. કે કયા છોકરાએ આ મિસ્ટેક એટલે કે ભૂલ કરી. તો એમાં which આવશે કયા. ત્યાર પછી સાતમું છે ખાલી જગ્યા રિવર ફ્લો ઇન ધ મિડલ ઓફ અમદાવાદ. તો અમદાવાદમાં કયો રિવર ફ્લો છે. તો કયો. તો એમાં પણ સાતમામાં આવશે which. ત્યાર પછી આઠમું છે ખાલી જગ્યા ઇઝ યોર ફ્રેન્ડ્સ નેમ. કે તમારા મિત્રનું નામ શું છે. તો બ્લેન્ક્સમાં આવશે વોટ. શું છે. તો શું. તો વોટ આવશે. ત્યાર પછી છે નવમું ખાલી જગ્યા પેઇન્ટેડ ધેટ પિક્ચર. કે ચિત્ર છે કોને પેઇન્ટ કર્યું. તો શું આવશે એમાં who આવશે. who એટલે કે કોણ. કે તે પેલું પિક્ચર છે એ કોને પેઇન્ટ કર્યું. ત્યાર પછી 10મું છે ખાલી જગ્યા ઇઝ ધ મેટર. એમાં શું આવશે વોટ. ત્યાર પછી 11મું છે ખાલી જગ્યા બસ ગોઝ ટુ પાલીતાણા. કે કઈ બસ છે એ પાલીતાણા જાય છે. તો કઈ. તો 11માં આવશે which. ત્યાર પછી 12મું છે ખાલી જગ્યા ઇઝ માય સીટ. તો શું આવશે વેર ઇઝ માય સીટ. કે મારી સીટ છે એ ક્યાં છે. ત્યાર પછી છે 13મું who ખાલી જગ્યા હેઝ ટેકન માય કંપાસ બોક્સ. તો એમાં આવશે who. ત્યાર પછી 14મું છે ખાલી જગ્યા ઇઝ ધ ટ્રુ આન્સર. તો એમાં આવશે વોટ. કે સાચો આન્સર શું છે. તો વોટ આવશે એમાં. 15મું છે ખાલી જગ્યા હેલ્પ ધ પ્રિન્સ. કે પ્રિન્સને કોણે મદદ કરી. તો કોણ. તો એમાં આવશે who. તો અહીંયા આપણે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ પ્રશ્નસૂચક સર્વનામ સમજ્યા અને એક્સરસાઇઝ પણ કરી.